વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સ્થાનિક જાતિઓ કોને કહેવાય, સ્થાનિક જાતિઓનું વિશેષ મહત્વ શું છે તેના વિશેની ચર્ચા કરી હતી. સાથે સાથે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું, વન્ય પ્રાણી અભયારણ્યનું મહત્વ જે છે તેના વિશેની જે છે આપણે ચર્ચા જે છે કરી હતી. ત્યાર પછી આપણે એવું પણ સમજ્યા હતા કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે પ્રાણી સંગ્રહાલય જે છે તેમની વચ્ચે શું તફાવત છે, તેમની વચ્ચે જે છે પ્રાણી સંગ્રહાલય હોય કે અભયારણ્ય હોય, બંને વચ્ચેનો તફાવત કે શું છે તેના વિશેની ચર્ચા કરી હતી. ત્યાર પછી આજનો ટોપિક આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, તો કે પ્રોફેસર અહેમદ, પહેલી બુઝો અને વિદ્યાર્થીઓ જે છે તે જંગલની અંદર જે છે પ્રવેશ મેળવે છે તે આવા બધા અભયારણ્યો હોય તેમજ ગાઢ જંગલ જે છે તેમની અંદર જ્યારે પ્રવેશ મેળવે છે, પંચમઢી વિસ્તારની અંદર તે લોકો જ્યારે આયોજન કરેલું છે ત્યાંની મુલાકાત લેવાની, ત્યારે રોડની સાઈડ ઉપર એક બોર્ડ લગાવેલું હતું અને તેના ઉપર લખ્યું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. જ્યારે એ લોકો અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે તે રસ્તામાં એક બોર્ડ વાંચે છે, તેના ઉપર એવું લખ્યું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે બાળકો જે છે ત્યાં જવા માટે ખૂબ જ ઉત્સુક હતા. માધવજીએ તેમને એવું જણાવ્યું કે આ એક વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે જ્યાં પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું રક્ષણ કરવા માટે તે પર્યાપ્ત જગ્યા છે, કે તે એક વિશાળ આરક્ષિત વિસ્તાર છે, બરાબર. અને તેને જે આપણું જે પર્યાવરણનું સંપૂર્ણ નિવસન તંત્ર જે છે તેનું રક્ષણ કરવા માટે જે છે તે પર્યાપ્ત છે અને તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. પરિવાર કે જે આ એક આરક્ષિત ક્ષેત્ર છે કે જ્યાં પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું જે છે એ સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત હોય તેવી જગ્યા અથવા તો તેવું સ્થાન જેને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તે વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ તેમજ ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. રાષ્ટ્રીય ઉદ્યાન જે છે તે વનસ્પતિની જાતિઓ હોય, પ્રાણીની જાતિઓ હોય તેમજ ભૂમિ વિસ્તાર છે, ઔદ્યોગિક વસ્તુઓ છે, તેમ તમામનું સંરક્ષણ જે છે એ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે તે ભારતનું સૌપ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગના જે છે એ વૃક્ષો જોવા મળે છે. ભારતનું સૌપ્રથમ કહેવામાં આવે કે રાષ્ટ્રીય ઉદ્યાન તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેની અંદર વિશેષ વનસ્પતિની જાતો જોવા મળે છે, ત્યાં ઉચ્ચ પ્રકારના સાગ જે છે તે જોવા મળે છે. ત્યાર પછી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે તેમાં ખડકોનો આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલી છે. તેના વિશે આપણે જે છે થોડી ચર્ચા કરીશું. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ત્યાં આવા ઉચ્ચ પ્રકારના સાગ જે છે એ જોવા મળે છે, સાથે સાથે ત્યાં ગુફાઓ પણ આવેલી છે. અને આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગ ઐતિહાસિક સાબિતી મળી આવી છે. મનુષ્ય પૂર્વ સમયમાં જે છે એટલે કે પહેલાના સમયમાં જે આદિમાનવ જે છે જીવન ગુજારતો હતો તેના વિશે જે છે આ ગુફાઓની અંદર ખ્યાલ આવે છે. આ ગુફાઓની અંદર જે છે ચિત્રકામ જોવા મળે છે. પંચમઢી જેવા સુરક્ષિત વિસ્તાર જે છે તેની અંદર કુલ 55 ગુફાઓ જે છે અત્યાર સુધી મળી આવી છે. ગુફાઓની અંદર આદિમાનવ પહેલાના લોકો જે છે કેવી રીતે પોતાનું જીવન ગુજારતા હતા તેના વિશેના ચિત્રો આપેલા છે. તો તેની અંદર કલાકૃતિઓ આપેલી છે. ભારતીય સંસ્કૃતિના નમૂનાઓ જે છે તે જોવા મળે છે. તેની કલાકૃતિઓ જે છે તેની અંદર પ્રાણીઓ તેમજ મનુષ્યના લડતા હોય તેવા પ્રકારના ચિત્રો છે, શિકાર કરતા હોય તેવા પ્રકારના નૃત્યો જે છે જોવા મળે છે, નૃત્ય કરતા હોય તેવા પ્રકારના જે છે જે કોતરણી કામ તેમજ ચિત્રો જે છે જોવા મળે છે. વાઘ યંત્રો વગાડતા હોય તેવા પ્રકારના ચિત્રો જે છે તેની અંદર જોવા મળે છે. આજે પણ અનેક આદિવાસીઓ જે છે તે જંગલમાં રહે છે તે પણ ત્યાં જોવા મળે છે. એટલે કે તે પોતાની રીતે તે એનું કામ જે છે એ કરતા હોય છે કે પહેલાના સમયમાં જે આદિમાનવો જે છે એ રહેતા હતા તે એ પ્રમાણે જે છે આજે પણ આદિવાસીઓ જે છે તે જોવા મળે છે જંગલમાં.
તો આ એક સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ સંપૂર્ણ પર્યાવરણનું નિવસન તંત્ર જે છે તેનું જે છે રક્ષણ કરે છે અને ત્યાં આવા આપણને આદિમાનવ જે છે કેવી રીતે જીવન ગુજારતા હતા તેના વિશેનું જે છે આપણને ખ્યાલ આપે છે. બાળકો જે છે આ બધું જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેઓ આગળ વધ્યા ત્યાં તેમણે બીજું એક બોર્ડ મળ્યું. તેના ઉપર લખેલું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. તો બાળકોએ પ્રશ્ન કર્યો કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર શું છે? ત્યારે માધવજી તેને જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે ટાઈગર પ્રોજેક્ટ જે છે એ અમલમાં મૂકેલો છે. ટાઈગર પ્રોજેક્ટ ટાઈગર જે છે તે અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એ છે કે વાઘનું સંરક્ષણ કરવું, વાઘને બચાવવા, વાઘના જીવનને જે છે એ વાઘ જે છે એની વસ્તી જે છે ઘટતી જાય છે, તેથી તેને બચાવવા માટે જે છે ટાઈગર પ્રોજેક્ટ જે છે એ અમલમાં મૂક્યો છે આપણી સરકાર. તો બાળકોને એવો પ્રશ્ન થાય છે કે અહીં જે આ સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર છે ત્યાં હું વાઘને જોઈ શકીશ અથવા તો તે આપણને જોવા મળશે તેવો તે લોકોને વિચાર આવે છે. વાઘ જે છે એ એવી જાતિ છે કે તેમાંથી કે ધીમે ધીમે તે જંગલમાંથી નાશ પામી રહી છે. તેથી જ આપણી સરકારે ટાઈગર પ્રોજેક્ટ નામનો જે છે એ અભિયાન જે છે ચલાવ્યું છે, એવું અમલમાં મૂક્યું છે કે વાઘના સંરક્ષણ માટે જે છે કાર્યરત છે. સાતપુડા આરક્ષિત વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં વાઘોની સંખ્યા જે છે તેમાં ધીમે ધીમે વધારો જોવા મળે છે. એટલે કે આ એક ઉત્તમ આગવું ઉદાહરણ છે કે કોઈ સમયે જે છે એ વાઘ જે છે એ નાશ પામી રહ્યા છે. તો આવા એક ટાઈગર પ્રોજેક્ટ નામના પ્રોજેક્ટથી શું થાય છે તો કે વાઘ જે છે એનું સંરક્ષણ કરી શકીએ છીએ. બરાબર છે. તો સાતપુડા આરક્ષિત ક્ષેત્ર જે છે તેમાં વાઘોની સંખ્યા ધીમે ધીમે જે છે વધતી હોય તે જોવા મળી રહી છે. હવે કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર તથા સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા કે જેની સંખ્યા ધીમે ધીમે જે છે ઘટી રહી છે. હવે આવી જે પ્રજાતિઓ છે, માની લ્યો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની અંદર સિંહ જોવા મળતા હતા, હાથીઓ જોવા મળતા હતા, જંગલી ભેંસ જોવા મળતી હતી, સાબર જોવા મળતા હતા. તો આ બધા સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જે છે જોવા મળતા હતા. પણ આવા પ્રાણીઓ કે જેની સંખ્યા છે ધીમે ધીમે ઓછી થાય છે, તો નિર્ધારિત સીમાથી જો ઓછી થઈ જાય તો આવી જે જાતિઓ છે એ લુપ્ત થઈ શકે છે. તો આવી જાતિઓને આપણે પ્રાણીઓને નાશપ્રાય જાતિ તરીકે ઓળખીએ છીએ કે ધીમે ધીમે તેની સંખ્યામાં જે છે ઘટાડો જોવા મળે છે. તેની અંદર સૌથી મહત્વનું કારણ છે માનવ પ્રવૃત્તિઓ, વધતી જતી વસ્તીઓ, જંગલોનો નાશ. તો જેના લીધે આવા પ્રાણીઓ જે છે લુપ્ત થતા જાય છે. જંગલી ભેંસ છે પણ તે પણ એક પ્રકારની લુપ્ત થતી જાતિઓમાં સામેલ છે. ધીમે ધીમે તેની સંખ્યાઓ ઘટી રહી છે. સાબર છે, બરાબર છે. તો આવા બધા જે પ્રાણીઓ છે તે ધીમે ધીમે ઓછા થાય છે, જેને નાશપ્રાય જાતિ તરીકે ઓળખવામાં આવે છે. બુઝોને એવો પ્રશ્ન થાય છે, એને યાદ આવે છે કે ડાયનોસર જે છે તે લાખો વર્ષો પહેલા લુપ્ત થઈ ગયા હતા. બરાબર છે. કેટલાક સજીવો કુદરતના નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. ડાયનોસર જે છે એ લુપ્ત થઈ ગયા છે તેનું મુખ્ય કારણ એ છે કે પ્રાણીઓના કુદરતી નિવાસ સ્થાનોની અંદર ખલેલ ઊભી થવાથી પ્રાણીઓના અસ્તિત્વ માટે ખતરો રહે છે, જેથી તે નાશપ્રાય થઈ જાય છે અથવા તો તે લુપ્ત થઈ જાય છે. તો પહેલીને એવો પ્રશ્ન થાય કે શું મોટા પ્રાણીઓ જ જે છે તે નાશ થવાનો ખતરો છે? તો માધવજી તેમને જણાવે છે કે ના, માત્ર મોટા પ્રાણીઓ જે છે તે લુપ્ત થવાનો જે છે એ ખતરો છે એવું હોતું નથી. નાના સૂક્ષ્મ પ્રાણીઓ જે છે તે પણ જે છે લુપ્ત થવાનો ખતરો રહેલો છે. માધવજીએ જણાવ્યું કે નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય જે છે વધારે હોય છે. મોટા પ્રાણીઓ કરતાં નાના સૂક્ષ્મ જે પ્રાણીઓ છે, નાના પ્રાણીઓ છે, તે લુપ્ત થવાનો ભય જે છે વધારે હોય છે. આપણે ક્યારેક નિર્દયતાથી માનો કે ગરોળી છે, દેડકા છે, ચામાચીડિયું છે, તેને આપણે મારી નાખીએ છીએ. પણ તે નિવસન તંત્રમાં તેનું કેટલું મહત્વ જે છે, પર્યાવરણમાં તેનું કેટલું મહત્વ છે તે આપણે જાણતા નથી. આપણે તેને મારી નાખીએ છીએ અને આપણી જાતને જ આપણે જે છે નુકસાન પહોંચાડીએ છીએ. સાપને મારી નાખતા હોઈએ છીએ આપણે,
ગરોળીને મારી નાખતા હોઈએ છીએ, તેમજ નાના જે પ્રાણીઓ જે છે તેને આપણે મારી નાખતા હોય છે, પણ અંતે જે છે નુકસાન જે છે આપણને જ થતું હોય છે. તેનું નિવસન તંત્રમાં કેટલું યોગદાન છે તેને આપણે નજરઅંદાજ કરી નાખીએ છીએ. અને આહાર જાળ અને આહાર શૃંખલાનો તે ભાગ હોય છે. આવા જે પ્રાણીઓ છે, અતિ નાના પ્રાણીઓ, તે આહાર જાળ અને આહાર શૃંખલાનો એક ભાગ છે. તેમના વિશે તમે ધોરણ 7માં વિસ્તૃત અભ્યાસ કરી ગયા હતા, આહાર કડી વિશેનો, બરાબર. તેથી આવા પ્રાણીઓ, જે નાના પ્રાણીઓ છે, એ લુપ્ત થવાનો ભય જે છે વધુ માત્રામાં છે. તેથી આહાર શૃંખલા જે છે તે ખોરવાઈ જાય છે. તેનાથી સંપૂર્ણ નિવસન તંત્ર છે તેના પર તેની ગંભીર અસરો જે છે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, તેમજ સૂક્ષ્મ જીવો હોય અને અજૈવ ઘટકો જે વાતાવરણ, ભૂમિ તેમજ નદીના ત્રિમુખ ત્રિકોણ જે છે, મુખ ત્રિકોણ પ્રદેશો છે, તે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું જે છે એ નિર્માણ કરે છે. કોઈ પણ ક્ષેત્રમાં વનસ્પતિઓ આવેલી હોય, પ્રાણીઓ આવેલા હોય, સૂક્ષ્મજીવો આવેલા હોય, જૈવ અઘટકો આવેલા હોય, નદીઓ આવેલી હોય, પહાડો આવેલા હોય, મુખ ત્રિકોણ પ્રદેશો આવેલા હોય, તો આ બધું ભેગું મળીને સંયુક્ત રૂપે નિવસન તંત્રનું જે છે નિર્માણ થાય છે, જેનાથી જ જે છે સજીવો જે છે પોતાનું જીવન છે જીવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે અતિ નાના લાગતા હોય એવા પ્રકારના પ્રાણીઓ જે છે તેને આહાર કડીનો ભાગ ગણવામાં આવે છે. તે પણ લુપ્ત થવામાં જે છે તેનો ખતરો જ રહેલો છે. મોટા પ્રાણીઓ ઘણા બધા એવા છે કે જે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે આપણે જોયું તે પ્રમાણે કે માનો કે ડાયનોસર જે છે એ લુપ્ત થઈ ગયા હતા. તે સિવાયના બીજા અન્ય પ્રાણીઓ, માનો કે વાઘ છે, એની સંખ્યા ઘટી રહી છે. તેમજ જંગલી ભેંસ છે, સાબર છે, તેમની સંખ્યામાં પણ સતત ઘટાડો થતો રહ્યો છે. તો તેથી આપણે આવા પ્રાણીઓને બચાવવા માટે આપણે અનેક પ્રકારના પ્રયત્નો જે છે સરકાર શ્રી દ્વારા તો કરવામાં આવે જ છે, પણ આપણે પણ તેમાં આપણું યોગદાન જે છે આપી શકીએ છીએ. તેથી નિવસન તંત્રને બચાવવાનો પ્રયત્ન જે છે આપણે કરવા જોઈએ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, જે જાતિઓ નાશ પ્રાય છે, એટલે ધીમે ધીમે સંખ્યા ઘટી રહી છે, તો તેવી જાતિઓનો શું કોઈ એક રેકોર્ડ બનાવી શકીએ? તો રેકોર્ડ હશે કે નહીં, તેવો પહેલી અને ગુજોને એવો પ્રશ્ન થાય. તો કે હા વિદ્યાર્થી મિત્રો, તેની માટે જે છે એક રેડ ડેટા બુક જે છે તે જે છે તો એક બુક જે છે એ હોય છે કે જેની અંદર કેટલા પ્રાણીઓ નાશ પ્રાય છે, કેટલા લુપ્ત થઈ ગયા છે, તેના વિશેની તમામ માહિતી જે છે આપેલી હોય છે. તો એનો અભ્યાસ જે છે એ આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે કરીશું. આજે જે અભ્યાસ કર્યો છે ને ધ્યાનપૂર્વક જે છે સમજવાનો છે, વાંચવાનો છે, અને તમારી જાતે હોમવર્કની અંદર કેટલા પ્રાણીઓ જે છે લુપ્ત થવાના આરે છે તેની એક યાદી બનાવવાની છે. તો આગળનો અભ્યાસ હવે પછીના વિડિયો લેક્ચરમાં કરીશું. આભાર. નેશનલ પાર્ક રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું, જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે. ત્યાં જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું, જેના પર લખેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે? મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ.
વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. બુજોએ ડાયનોસરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. શું માત્ર મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે? માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા પણ નથી. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. મને આશ્ચર્ય થાય છે કે આ બધી નાશપ્રાય જાતિઓનો કોઈ રેકોર્ડ હશે પણ ખરો કે નહીં? રેડ ડેટા બુક. પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. રેડ ડેટા બુક વિશે વધારે જાણકારી તમે કમ્પ્યુટર પર www.envis/primates/page102htm/new/nwdc/plants.htm દ્વારા પ્રાપ્ત કરી શકો છો. સ્થળાંતર, માઇગ્રેશન. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓ તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા બેઠા. પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે તે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે, જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ 7માં પણ અભ્યાસ કરેલ.